WHO declared Ebola virus as a public health emergency of international concerns in May 2026 due to outbreak in Democratic Republic of Congo and Uganda. શું આ ઇબોલા વાયરસ કોવિડ કરતાં પણ ઘણો ડેન્જર છે, ઘણો ઘાતક છે કે નહીં? ચાલો એ હવે સમજીએ. જેમ ચાઇનામાંથી કોવિડ સ્પ્રેડ થયો હતો, એ જ રીતે ઇબોલા વાયરસ એ ઇબોલા નદીની કિનારે આવેલા સેન્ટ્રલ આફ્રિકાના દેશોમાં રહેલા મંકી, ગોરિલા અને ચિમ્પાન્જી જેવા એનિમલ્સમાંથી આ રોગ હ્યુમનમાં સ્પ્રેડ થઈ રહ્યો છે. ઇબોલા વાયરસની આમ તો ઘણી બધી સ્પીસીસ છે, એમાંથી 5 સ્પીસીસ મુખ્યત્વે પ્રખ્યાત છે. એમાંથી જે ઝેર સ્પીસીસ છે એ સૌથી વધારે ડેન્જર છે, સૌથી વધારે લિથલ છે. બટ આ વખતે જે આ એપિડેમિક થઈ રહ્યો છે એ માટેનો સ્ટ્રેન જવાબદાર છે બુંદીબુગ્યો સ્ટ્રેન. આમ તો આપણને બે જ સવાલ થવાના આમાંથી કે આનાથી ગભરાવવું જોઈએ કે નહીં ગભરાવવું જોઈએ. તો હવે પહેલા વાત કરીએ કેમ ગભરાવવું જોઈએ. તો ગભરાવવું એટલે જોઈએ કે આનો કેસ ફેટાલિટી રેટ 25 to 90%, એવરેજ 50% કેસ ફેટાલિટી રેટ છે. એટલે જો એ રોગ તમને થાય તો 50% ચાન્સ છે કે તમારું મૃત્યુ નક્કી છે. બીજી વસ્તુ, આ વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 2 થી 21 દિવસ છે. એટલે તમને 20મા દિવસે પણ આના સિમ્ટમ્સ આવવાના ચાન્સીસ છે. આ રોગમાં ઝાડા, ઉલટી, કંજક્ટિવાઇટિસ, રેશથી માંડીને તમને સેપ્સિસ સુધી થવાના ચાન્સીસ છે. આ સિવાય હેલ્થ કેર પ્રોફેશનલ્સને આનો રિસ્ક સૌથી વધારે છે, કારણ કે કન્ટામિનેટેડ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, કન્ટામિનેટેડ નીડલ્સ, આ બધાનો એક્સપોઝર હેલ્થ કેર ફેસિલિટીઝ પ્રોવાઇડર્સને સૌથી વધારે હોય છે. અને આ રોગનું કોઈ વેક્સિન હજુ સુધી શોધાઈ નથી, તથા આ રોગનો કોઈ એન્ટીડોટ પણ નથી. એઝ યુઝ્યુઅલ આ વાયરસ છે તો પછી એની ટ્રીટમેન્ટ થોડી મુશ્કેલ છે. સપોર્ટિવ ટ્રીટમેન્ટ સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ આમાં છે નથી. હવે વાત કરીએ કે આ રોગથી એટલું ગભરાવાની જરૂર કેમ નથી. તો પહેલી વસ્તુ તો એ છે કે કોવિડ વાયરસની જેમ આ રેસ્પિરેટરી એરોસોલ કે ડ્રોપલેટ્સથી આ રોગ ફેલાય એવો નથી. આ રોગ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થવા માટે લોહી, યુરિન, સ્ટૂલ કે કોઈ શરીરના પ્રવાહીનું ડાયરેક્ટ સંપર્કમાં આવશે તો જ થશે. તથા આ રોગ સિમ્ટમ્સ આવ્યા પછી વધારે ચેપી બનતો હોય છે. એટલે જેમ સિમ્ટમ્સ આવે એમ તરત આઇસોલેશન કરી દઈએ પેશન્ટને તો આપણે આ રોગને અટકાવી શકીએ છીએ ફેલાતા. અને જેમ આપણે સૌ જાણીએ જ છે એમ અત્યારે વિદેશ પ્રવાસ જો આપણે ટાળશું તથા વિદેશથી આવતા લોકોને આપણે આઇસોલેશન આપશું 21 દિવસનું, તો આ રોગને આપણે ઇઝીલી ટ્રેસ કરી શકીએ છીએ અને અટકાવી શકીએ છીએ. એટલે આ રોગને એપિડેમિક તરીકે રહી શકે છે, પણ પેન્ડેમિક થવું આ રોગનું થોડું મુશ્કેલ છે. તો હોપફુલી આ ઇન્ફોર્મેશન તમને કામ લાગે, તમે આગળ બી બીજાને કોઈને સ્પ્રેડ કરો. હા, ગભરાવવું તો જરૂરી છે, બટ કાળજી રાખવી એનાથી વધારે જરૂરી છે.